આગળ આપણે સમાંતર શ્રેણીમાં એનમાં પદ વિશે જોયું હતું. હવે આપણે સમાંતર શ્રેણીમાં પ્રથમ એન પદોના સરવાળા વિશે જોઈશું. હવે આગળ જોઈએ સમાંતર શ્રેણીના પ્રથમ એન પદનો સરવાળો, જેના માટે સૂત્ર છે Sn બરાબર એનના છેદમાં 2 ગુણ્યા કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી, અને બીજું સૂત્ર છે Sn બરાબર n/2 એટલે કે એનના છેદમાં 2 ગુણ્યા કૌંસમાં a પ્લસ l, જ્યાં Sn એટલે કે n પદનો સરવાળો, n એ છે પદની સંખ્યા, a એ છે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ, ડી એ છે સામાન્ય તફાવત, અને બીજા સૂત્રમાં જે તમને l આપેલું છે તે છે સમાંતર શ્રેણીનું અંતિમ પદ. હવે આ જે બીજું સૂત્ર તમને આપ્યું છે Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l, એ જો સમાંતર શ્રેણીમાં તમને પ્રથમ પદ અને અંતિમ પદ બંને ખબર હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો, નહીંતર તમે પહેલા સૂત્ર પ્રમાણે દાખલા ગણીને કરી શકો છો. હવે આપણે સ્વાધ્યાય 5.3માં જે આ પ્રથમ એન પદનો સરવાળાના સૂત્ર આધારિત દાખલા છે, તો તેમાં જે આવતા ઉદાહરણ છે એ આપણે ઉદાહરણ જોઈશું. તો સૌપ્રથમ ઉદાહરણ નંબર 11. ઉદાહરણ નંબર 11. સમાંતર શ્રેણી 8, 3, -2 એવી રીતે અનંત સુધી છે, તેના પ્રથમ 22 પદનો સરવાળો શોધો. તમને અહીંયા સમાંતર શ્રેણી આપેલી છે અને તેના પ્રથમ 22 પદનો સરવાળો શોધવાનું કીધેલું છે. આમાં અંતિમ પદ આપણને ખબર નથી, તો આપણે જે બે સૂત્ર હતા તેમાંથી પહેલા સૂત્રનો ઉપયોગ કરીને દાખલો કરીશું. તો તેના માટે જે સૂત્ર જોઈએ છે એ સૂત્ર મૂકીએ. પહેલાં તો Sn બરાબર એનના છેદમાં 2 ગુણ્યા 2a પ્લસ n-1 ગુણ્યા ડી, આ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ. હવે આમાં જે જોઈતી કિંમત છે તે એનની જગ્યાએ આપણે 22 મૂકીશું, કારણ કે 22 પદનો સરવાળો છે. એ એટલે પ્રથમ પદ, તો સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે 8. ડી સામાન્ય તફાવત, એ બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરતા મળે, એટલે બીજું પદ 3, પ્રથમ પદ 8 બાદ કરો તો મળે છે -5. એ કિંમતો આપણે પાછી આપણે સૂત્રમાં મૂકીએ. સૂત્રમાં કિંમત મૂકતા S બરાબર એનની જગ્યાએ 22 છેદમાં 2 કૌંસમાં 2 એમના એમ, એની જગ્યાએ 8 પ્લસ એનની જગ્યાએ 22 - 1, ડીની જગ્યાએ -5 મૂકતા S બરાબર 22/2 એટલે એની જગ્યાએ આવશે 11, કૌંસની અંદર 2 ગુણ્યા 8 છે એની જગ્યાએ આવશે 16, પ્લસ કૌંસમાં 22 - 1 છે એની જગ્યાએ આવશે 21, એની સાથે ગુણાકારમાં -5 એમના એમ જ. હવે સાદુરૂપ આપીએ તો 11 કૌંસમાં 16, 21 ગુણ્યા 5 એટલે 105, પણ પ્લસ માઇનસ છે એટલે -105, 11 ગુણ્યા -89, એ બંનેનો ગુણાકાર થાય એટલે જવાબ મળશે -979. આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 22 પદનો સરવાળો -979 છે. આગળ ઉદાહરણ નંબર 12. સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો 1050 હોય અને તેનું પ્રથમ પદ 10 હોય તો તે શ્રેણીનું 20મું પદ શોધો. હવે જુઓ, અહીં તમને પ્રથમ 14 પદનો સરવાળો આપી દીધો છે અને પ્રથમ પદ આપેલું છે, અને તમને 20મું પદ શોધવાનું કીધું છે. તો 14 પદનો સરવાળો આપ્યો છે, તો એના પરથી આપણને સામાન્ય તફાવત મળશે. પ્રથમ પદ આપેલું છે, તો પ્રથમ પદ અને સામાન્ય તફાવત પરથી આપણે 20મું પદ શોધી શકીશું. અહીં S 14 એટલે કે 14 પદનો સરવાળો 1050, n 14, પ્રથમ પદ એ 10 આપેલ છે, એ કિંમત આપણે સૂત્રમાં મૂકીએ. સૂત્ર Sn બરાબર એનના છેદમાં 2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે સૂત્રમાં કિંમત મૂકતા
SN 1050 બરાબર એની જગ્યાએ 14/2 કૌંસમાં 2 એની જગ્યાએ 10 પ્લસ એની જગ્યાએ 14 - 1 ડીની જગ્યાએ ડી એમના એમ જ 1050 બરાબર 14 × 2 7 2 × 10 20 પ્લસ 14 - 1 એટલે 13 અને ડીના ડી જ 7 ગુણાકારમાં છે એને ડાબી બાજુ લઈ આવીએ તો ભાગાકારમાં આવે તો 1050 × 7 બરાબર 20 પ્લસ 13 વખત ડી 1050 ને 7 વડે ભાગાકાર કરતા જવાબ મળે છે 150 બરાબર 20 પ્લસ 13 વખત ડી એમના એમ જ 20 પ્લસ છે એને આપણે ડાબી બાજુ લઈ આવીએ તો માઇનસ થાય તો 150 - 20 બરાબર 13 × ડી 150માંથી 20 બાદ થતાં આપણને જવાબ મળે છે 130 બરાબર 13 × ડી એમના એમ જ 13 ગુણાકારમાં છે અને ડાબી બાજુ લઈ જઈએ તો ભાગાકારમાં આવશે તો 130 × 13 બરાબર ડી તો માટે ડી બરાબર આપણને જવાબ મળે છે 10 તો સામાન્ય તફાવત થયો 10. હવે આપણે પ્રથમ પદ 10 અને સામાન્ય તફાવત 10નો ઉપયોગ કરી સમાંતર શ્રેણીનું 20મું પદ શોધીએ. તેના માટેનું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 × ડી. કિંમત મૂકીએ તો સ્મોલ એની જગ્યાએ 10 પ્લસ એનની જગ્યાએ 20 માઇનસ 1 ગુણ્યા ડીની જગ્યાએ 10 10 પ્લસ 20 માઇનસ 1 ગુણ્યા 10 10 પ્લસ 20 ઓછા 1 એટલે 19 ગુણ્યા 10 એમના એમ જ 10 વત્તા 19 ગુણ્યા 10 એટલે 190 તો 10 વત્તા 190 એટલે આપણને જવાબ મળે છે 200 જેથી ખબર પડે કે સમાંતર શ્રેણીનું 20મું પદ 200 છે. આગળ ઉદાહરણ નંબર 13 સમાંતર શ્રેણી 24 21 18 અનંત સુધી છે તેના કેટલા પદોનો સરવાળો 78 થાય એ આપણે શોધવાનું છે. અહીં પ્રથમ પદ એ 24 સામાન્ય તફાવત ડી -3 અને સરવાળો એસ 78 આપેલ છે પરંતુ આપણને કેટલા પદનો સરવાળો આપેલ છે એ કીધું નથી એ આપણે શોધવાનું છે એટલે કે પદનો ક્રમ પદની સંખ્યા એટલે કે આપણે એનનું મૂલ્ય શોધવાનું છે. સૂત્ર SN બરાબર n/2 2a પ્લસ n - 1 × ડી જેમાં કિંમત મૂકીએ તો S 78 બરાબર n/2 એમના એમ જ કારણ કે એનની કિંમત આપણને ખબર નથી 2 એની જગ્યાએ આવશે 24 એટલે 2 × 24 તો એની જગ્યાએ થશે 48 પ્લસ n - 1 એમના એમ જ અને ડીની જગ્યાએ આવશે -3 78 બરાબર n/2 હવે 51 - 3n વધે છે છેદમાં 2 છે એને ડાબી બાજુ લઈ જઈએ તો ગુણાકારમાં આવે 78 × 2 બરાબર n × 51 - 3n 78 × 2 156 થાય અને આ બાજુ nને કૌંસની અંદર લાવીએ એટલે 51ની સાથે ગુણાકાર થતાં 51n અને -3n ની સાથે ગુણાકાર થતાં -3n² આવે જેને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે નિશાની ફરી જાય પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ તો ત્યાં આવશે 3n² - 51n + 156 બરાબર 0. હવે 3 સામાન્ય લેતા અંદર વધે છે n² - 17n + 52 બરાબર 0. અવયવીકરણની રીતે એનું સાદું રૂપ આપીએ તો 13 × 52 થાય અને 13 અને 4નો સરવાળો 17 થાય ગુણાકાર અંતિમ પદ જેટલો અને સરવાળો મધ્યમ પદ જેટલો જેથી અવયવ પડે n - 4 અને n - 13 એનું સાદું રૂપ આપતા nની આપણને 2 કિંમત મળે છે 4 અથવા તો 13. આમ nના બંને મૂલ્યો શક્ય છે આથી માંગેલ પદની સંખ્યા 4 અથવા તો 13 થાય. પ્રથમ 4 પદનો સરવાળો પણ 78 થાય અને પ્રથમ 13 પદનો સરવાળો પણ 78 હોઈ શકે છે. ઉદાહરણ નંબર 14માં પહેલું પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધો. ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે 1 2 3 4 એવી રીતે 1000 સુધીની સંખ્યાનો આપણે સરવાળો મેળવવાનો છે. ધારો કે
એસ બરાબર 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ એવી રીતે 1000 સુધીની સંખ્યાનો આપણે સરવાળો મેળવવાનો છે. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનું સૂત્ર મૂકીએ. અહીં આપણને શ્રેણીમાં પ્રથમ પદ અને અંતિમ પદ ખબર છે, એટલે જે બીજું સૂત્ર હતું Sn બરાબર n/2 કૌંસમાં a વત્તા l એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. n એટલે પદની સંખ્યા જે 1000 છે, a પ્રથમ પદ 1 અને l અંતિમ પદ 1000 છે. એનો ઉપયોગ કરીને આપણે સાદુરૂપ આપીએ. સૂત્રમાં કિંમત મૂકતા nની જગ્યાએ 1000/2m ગુણ્યા કૌંસમાં એની જગ્યાએ 1 વત્તા lની જગ્યાએ 1000. હવે જો 1000ને 2 વડે ભાગાકાર કરીએ તો 500 ગુણ્યા 1 વત્તા 1000 એટલે 1001. 500નો 1000 એક સાથેનો ગુણાકાર થાય એટલે આપણને જવાબ મળે છે 5,05,000. જેથી ખબર પડે કે પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો 5,05,000 થાય. આગળ ઉદાહરણ નંબર 15. જો nમું પદ an બરાબર 3 વત્તા 2n હોય તો સંખ્યાઓની આ યાદીના પ્રથમ 24 પદોનો સરવાળો શોધો. તમને અહીંયા પદ n સ્વરૂપે આપેલું છે, જેના આધારે આપણે સમાંતર શ્રેણી બનાવવાની છે અને સમાંતર શ્રેણી મળ્યા પછી આપણે 24 પદનો સરવાળો શોધવાનો છે. તો સમાંતર શ્રેણી મેળવવા માટે an બરાબર 3 વત્તા 2n હોવાથી હવે nની જગ્યાએ આપણે 1, 2, 3 એમ વારાફરતી કિંમત મૂકીએ. તો a1 બરાબર 3 પ્લસ 2 nની જગ્યાએ 1 એટલે 2 ગુણ્યા 1, તો 3 વત્તા 2 આપણને 5 મળે. a2 બરાબર 3 પ્લસ 2 nની જગ્યાએ 2 એટલે 2 ગુણ્યા 2 4 થાય ને 3 સાથે સરવાળો 7. a3 nની જગ્યાએ 3 મૂકીએ તો 3 વત્તા 2 ગુણ્યા 3 એટલે આપણને જવાબ મળે છે 9. તો આથી સંખ્યાઓની યાદી 5, 7, 9, 11 એ અનંત સુધીની સમાંતર શ્રેણી બને છે, જેમાં પ્રથમ પદ 5 અને સામાન્ય તફાવત 2 છે, જેના આધારે આપણે પ્રથમ 24 પદનો સરવાળો મેળવવાનો. સમાંતર શ્રેણી 5, 7, 9, 11 અનંત સુધીમાં 24 પદના સરવાળા માટે પ્રથમ પદ 5, સામાન્ય તફાવત d2 અને n બરાબર 24 આપણે સરવાળાના સૂત્રમાં મૂકીએ. સૂત્રમાં કિંમત મૂકતા nની જગ્યાએ 24/2m કૌંસમાં 2 ગુણ્યા એની જગ્યાએ 5 પ્લસ nની જગ્યાએ 24 - 1 ગુણ્યા dની જગ્યાએ 2. હવે એનું સાદુરૂપ આપીએ તો 24/2 ત્યાં 12 લખાય, કૌંસમાં 2 ગુણ્યા 5 છે ત્યાં 10 પ્લસ 24 - 1 છે ત્યાં 23 ગુણ્યા 2 બરાબર 12 કૌંસમાં 10 પ્લસ 23 ગુણ્યા 2 46 લખાશે. 46 અને 10નો સરવાળો 56 અને એનો ગુણાકાર 12 સાથે કરીએ એટલે આપણને 24 પદનો સરવાળો 672 મળે. આમ શ્રેણીના પ્રથમ 24 પદોનો સરવાળો 672 થાય. આગળ સ્વાધ્યાય 5.3માં પ્રશ્ન 1માં પહેલો 2, 7, 12 અનંત સુધીની સમાંતર શ્રેણીમાં 10 પદ સુધીનો સરવાળો શોધો. અહીં 2, 7, 12માં પ્રથમ પદ a બરાબર 2, સામાન્ય તફાવત d 5 અને n બરાબર 10 છે, જે આપણે સરવાળાના સૂત્રમાં કિંમત મૂકીને સાદુરૂપ આપીશું. સૂત્રમાં કિંમત મૂકતા nની જગ્યાએ 10 એટલે 10/2 કૌંસમાં 2 એની જગ્યાએ 2 પ્લસ nની જગ્યાએ 10 dની જગ્યાએ 5 મૂકીએ તો 10/2 5 કૌંસમાં 2 ગુણ્યા 2 4 પ્લસ 10 - 1 છે એની જગ્યાએ 9 ગુણ્યા 5 એમના એમ જ 10/2 કરશો એટલે 5 કૌંસમાં 2 ગુણ્યા 2 4 પ્લસ 9 ગુણ્યા 5 45 5 ગુણ્યા કૌંસમાં 4 વત્તા 45 છે એની જગ્યાએ
49 થશે. તો 5 ગુણ્યા 49, તો આપણને જવાબ મળે છે 245. આમ પ્રથમ 10 પદ સુધીનો સરવાળો 245 થાય. દાખલા નંબર 2, -37, -33, -29 12 પદ સુધીનો સરવાળો શોધો. અહીં a બરાબર -37, d બરાબર 4 અને n બરાબર 12 આ કિંમત સૂત્રમાં મૂકીએ. સૂત્રમાં કિંમત મૂકતા n ની જગ્યાએ 12 છેદમાં 2 એમના એમ, કૌંસમાં 2 a ની જગ્યાએ -37 પ્લસ n ની જગ્યાએ 12 માઇનસ 1 d ની જગ્યાએ 4. આગળ 12 છેદમાં 2 છે તો તેનું સાદુરૂપ 6, કૌંસમાં 2 ગુણ્યા -37 તો તેની જગ્યાએ -74 પ્લસ કૌંસમાં 12 - 1 છે એની જગ્યાએ 11, 4 એમના એમ જ 6, કૌંસમાં -74 પ્લસ 11 ગુણ્યા 4 છે એની જગ્યાએ 44, 6 કૌંસમાં -74 પ્લસ 44નું સાદુરૂપ થાય છે -30, તો 6 ગુણ્યા -30 તો આપણને જવાબ મળે છે -180. આમ પ્રથમ 12 પદનો સરવાળો -180 થાય. દાખલા નંબર 3, 0.6, 1.7, 2.8 100 પદ સુધીનો સરવાળો શોધો. અહીં a બરાબર 0.6, d બરાબર 1.1 અને n બરાબર 100ની કિંમત સરવાળાના સૂત્રમાં મૂકતા સૂત્રમાં કિંમત મૂકતા n ની જગ્યાએ 100 છેદમાં 2, કૌંસમાં 2 a ની જગ્યાએ 0.6 પ્લસ n ની જગ્યાએ 100 માઇનસ 1 d ની જગ્યાએ 1.1, 100 ભાગ્યા 2 એટલે 50, કૌંસમાં 2 ગુણ્યા 0.6 એટલે 1.2 પ્લસ 100 માઇનસ 1 એટલે 99 ગુણ્યા 1.1, 50 કૌંસમાં 1.2 વત્તા 99 ગુણ્યા 1.1 એટલે 108.9, 50 ગુણ્યા 1.2 વત્તા 108.9 તો સરવાળો થાય 110.1, 50 ગુણ્યા 110.1 એટલે 5505. આમ પ્રથમ 100 પદનો સરવાળો 5505 થાય.